અનુરાગ કશ્યપની ફૂલે ફિલ્મ પર બ્રાહ્મણ સમાજનો વિરોધ, ગાંધીનગરમાં ફરિયાદ નોંધાઈ। ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ ફૂલેને લઈને વિવાદ ઊભો થયો છે। આ ફિલ્મમાં બ્રાહ્મણ સમાજને લગતી કેટલીક ટિપ્પણીઓના કારણે ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં બ્રાહ્મણ સમાજ દ્વારા કશ્યપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં તેમના પર સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આ વિવાદના પગલે મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, તેમજ મુંબઈમાં પણ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં તેમના પર હેટ સ્પીચનો આરોપ મૂકવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે કશ્યપે માફી માંગતા કહ્યું છે કે બ્રાહ્મણો, સ્ત્રીઓને છોડો, એટલું તો શાસ્ત્રોમાં પણ સંસ્કાર છે। આ વિવાદને કારણે ફિલ્મના નિર્માણ અને રિલીઝ પર અસર પડી શકે છે। અનુરાગ કશ્યપે માફી માંગીને વિવાદ શમાવવા પ્રયાસ કર્યો છે, પરંતુ બ્રાહ્મણ સમાજ દ્વારા તેમની ટિપ્પણીઓની નિંદા કરવામાં આવી રહી છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આ મામલે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને આગળ શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહેશે। તાજેતરમાં અનુરાગ કશ્યપ જે ફિલ્મ ડાયરેક્ટર છે મુંબઈ, એમણે બ્રાહ્મણો માટે ખરાબ અપશબ્દો બોલ્યા છે, ગાળો બોલી છે અને એમણે કીધું છે કે બ્રાહ્મણ મિલેગા તો ઉસકે પર મુતુગા। તો આ શબ્દ અને આ જે એણે ગાળી ગલોચ કરી છે, વિભત્સ શબ્દો બોલ્યા છે, એના માટે બ્રહ્મ સમાજની લાગણી ઉશ્કેરાઈ છે। તો ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અને ગાંધીનગર બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ અમારા યજ્ઞેશભાઈ દવેની માર્ગદર્શન સૂચના મુજબ હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી, મહામંત્રી ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના, આજે સેક્ટર 6ના પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ BNS એક્ટની 352, 397, 98 અને 300 મુજબ અને 356 મુજબ, 352 મુજબ ફરિયાદ દાખલ કરવા આવ્યો છું અને એના વિરુદ્ધ ધરપકડ કરવામાં આવે, FIR દાખલ કરવામાં આવે એવી બ્રહ્મ સમાજ સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજની માગણી છે। અને સૌ બ્રાહ્મણોને એણે લાગણી દુભાવી છે, બ્રાહ્મણોને અપમાનજનક શબ્દો કહ્યા છે એણે, અને જે ના કહેવાના શબ્દો કીધા છે। અને બ્રાહ્મણ સમાજ એ સ્વર સમાજ નહીં પણ સર્વ સમાજ માટેનો એક સમાજ છે અને દરેક સમાજને એની આદર છે બ્રાહ્મણ સમાજની। જો આવા સમાજ માટે કહી જતો હોય કંઈક તો ભવિષ્યમાં કંઈક બીજા લોકો માટે કોઈ નેતા લોકોને કહેવામાં આવશે અને એને કોઈ બેફામ વાણી વિલાસ કરવામાં આવે છે અને હેટ સ્પીચમાં આને લેવી જોઈએ અને એને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને એને બ્રાહ્મણ સમાજની માફી માંગવી જોઈએ। જય જય પરશુરામ।